નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ચૂંટણી પહેલા મહેસાણા જિલ્લાનું સહકારી રાજકારણ જોરદાર ગરમાયું. મુદ્દો એટલો ઉગ્ર બન્યો છે કે ચૌધરી સમાજમાં બે ફાંટા પડી ગયા. મહેસાણામાં પૂર્વ મંત્રી વિપુલ ચૌધરી અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના જૂથ ફરી સામસામે આવી ગયા. બોરિયાવી ગામે આંજણા આક્રોશ મહાસંમેલન યોજી અશોક ચૌધરીના સમર્થકોએ વિપુલ ચૌધરીનો વિરોધ કર્યો, તો ગુંજા ગામે વિપુલ ચૌધરીએ અર્બુદા સેનાની સભા યોજી. થોડા દિવસ અગાઉ વિપુલ ચૌધરીએ પામોલ ખાતે પોતાની અર્બુદા સેનાની સભા યોજી, જેમાં અશોક ચૌધરીને પપ્પુ અને હરિભાઈ ચૌધરીને ગદ્દાર ગણાવ્યા. વિપુલ ચૌધરીની આ ટિપ્પણીથી નારાજ થયેલા અશોક ચૌધરીના જૂથે બોરિયાવીમાં વિશાળ સભા યોજી અને માંગ કરી છે કે વિપુલ ચૌધરી માફી માંગે. વિપુલભાઈ માફી નહીં માગે તો હવે પછીનું પરિણામ એમને ખરાબ રીતે ભોગવવાનું રહેશે. સમાજના આગેવાનોને આબરૂ કાઢવી, એમનું ચીરહરણ કરવું, એમના ઉપર બિન પાયાદાર આક્ષેપો કરવા, આવું બધું એક કૃત્ય ચાલુ કર્યું છે. એ સત્તા બચાવવા માટેનું એને સંમેલન કર્યું હતું. એને સત્તા નાહી ના જાય ને એના માટેનું. ગુંજામાં વિપુલ ચૌધરીએ સભા બોલાવી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું રાજીનામું માંગવા હાકલ કરી. સજ્જનોને નાસીપાસ કરીને દુર્જનોનું રાજ સ્થાપવાની પ્રવૃત્તિ નથી તો બીજી કઈ પ્રવૃત્તિ છે? સત્તાના સરેઆમ દુરુપયોગ માટે આ વિસ્તારનું કોઈ પ્રતિનિધિત્વ કરતું હોય વિસનગરનું અને રાજ્ય સરકારમાં મંત્રી થઈને બેઠા હોય તો અર્બુદા સેનાની ફરજ છે એ મંત્રીનું જઈને રાજીનામું માંગવાનું. મેઘજી ચૌધરીએ તો ત્યાં સુધી ચીમકી આપી કે મતની જરૂર ન હોય તો ઋષિકેશ પટેલ એસી રૂમમાં બેસી રહે. ઋષિકેશ પટેલની ફરજ થાય છે આ સમાજને એક કરવાની. આ સમાજે ખોબલે ખોબલે મત આલીને એમને જીતાડ્યા છે, તો સમાજમાં વિભાજિત થતું હોય તો એમાં એ ખુરશીમાં બેહી ના રહેવાય, એસીમાં બેહી ના રહેવાય. બહાર નીકળીને સમાજના આગેવાનોને ભેગા કરીને સમાજને એક કરવો પડે. શું આ સમાજે મત આલીને જીતાડ્યા નથી? ફરી ચૂંટણી આવે એટલે વગર ચૌધરી સમાજ વગર જીતો તો ના આવતા. પાટીદાર અનામત આંદોલન સમિતિ નરેશ પટેલના સમર્થનમાં આવી અને રાજકારણમાં જોડાવા અપીલ કરી. ભાજપમાં જોડાશે તો પણ નરેશ પટેલનું સમર્થન કરવાની ખાતરી આપી. ભાજપમાં જોડાશે તો પણ પાટીદાર અનામત આંદોલન સમિતિ નરેશ પટેલનું સમર્થન કરશે. આ નિવેદન રવિવારે ખોડલધામ પહોંચેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના 300 જેટલા સભ્યોએ આપ્યું. મનોજ પનારા, નરેન્દ્ર પટેલ સહિત પાસના આગેવાનોએ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સાથે મુલાકાત કરી અને રાજકારણમાં ઝંપલાવવા સમર્થન જાહેર કર્યું. પનારાએ કહ્યું કે પટેલ કોઈ પણ પાર્ટીમાં જોડાશે, અમે સમર્થન આપીશું. બની શકે નરેશભાઈનો વ્યક્તિગત મત છે, ભાજપમાં જોડાય, કોંગ્રેસમાં જોડાય, આપમાં જોડાય, એમનો વ્યક્તિગત મત છે. પણ અમારી વાત એટલી જ છે આજે કે સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના સારા માણસોએ રાજનીતિમાં આવવું જોઈએ. ગુજરાતના હિત માટે કોઈ પણ પાર્ટીમાં જોડાશે, કોઈ પણ પ્રકારની રાજનીતિ કરશે તો એમાં સમાજ અને અમારી ટીમ હર હંમેશ એમની સાથે રહેશે. પાસના સભ્ય અને કોંગ્રેસના નેતા ગીતાબેન પટેલે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી ઈચ્છા વ્યક્ત કરી. જોકે ગીતાબેનની હાજરીમાં જ નરેશ પટેલે એ વાત ઉપર કોઈ ફોડ ન પાડ્યો. વ્યક્તિગત મારી ઈચ્છા અને લાગણી એવી હોય કે નરેશભાઈ કોંગ્રેસ સાથે આવે, કારણ કે જ્યારે પાટીદારો અનામત આંદોલન કર્યું ત્યારે એ ભારતીય જનતા પાર્ટીની સામેનું આંદોલન હતું, એક આક્રોશ હતો. ગીતાબેન તો મારા બેન છે, પણ દરેક સમાજના બીજા બહેનો પણ મારા બેન હોય, એને પણ એની પણ લાગણી મારે જોવી પડે. એટલે થોડો સમય હજી મને આપ આપો. થોડા સમયની અંદર હું આપના માધ્યમથી જાણ કરીશ કે હું રાજકારણમાં આવું છું કે નહીં. પ્રથમ વાત રાજકારણમાં આવવાની હોય અને ત્યારબાદ પાર્ટી નક્કી કરવાની હોય. શનિવારે લેવા પટેલ સમાજની બેઠકમાં અનેક પાટીદાર આગેવાનોએ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલને રાજકારણમાં જોડાવા અપીલ કરી. જોકે કેટલાકે એવી શંકા વ્યક્ત કરી છે કે નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય. આ તરફ નરેશ પટેલે આપેલી સમય મર્યાદાને હવે માત્ર 10 દિવસ બાકી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.